વડોદરાના પાદરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં ઢોરનો ત્રાસ યથાવત છે। અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ઢોરના ત્રાસના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનો પણ આરોપ સ્થાનિકોએ લગાવ્યો। પાદરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી અમે કંટાળીને અમારી શ્રીરામ સોસાયટી, શ્રીમાતા સોસાયટી, જલારામ ડુપ્લેક્સ તથા પરસોત્તમ પાર્કના સહયોગથી અમે 2 કેટલ ટેટ બનાવેલા છે, જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 2 લાખ જેવો થયો છે। તેમ છતાં પણ હજુ ગાયો અંદર ઘૂસી જાય છે અને નાના બાળકોને સ્કૂલે જતા આવતા અડફેટમાં લે છે, તેમજ ખૂબ મારવાનો ભય લાગે છે। જેથી નગરપાલિકા વેરો ઉઘરાવતી હોય તો આપ કામ નગરપાલિકાને કરવાનું હોય પણ નગરપાલિકાએ કોઈ રસ દાખ્યો નથી। જો સૂચન કરતી હોય તો નગરપાલિકાના અધિકારીઓ, જે તે પદાધિકારીઓ ચૂંટાયેલા લોકો ઇન્ટરેસ્ટ લઈ એનો નિકાલ કરવો જોઈએ। હા, અમે વચમાં આગળ 2-3 મહિના પહેલાં જ્યારે વાત થઈ તે વખતે રજૂઆત કરેલી અને અમારા ઘરની બાજુમાં એક માસીને ગાયે શીંગડું માર્યું હતું, ત્યારે પણ એ મરી ગયેલા। તે વખતે પણ અમે ખાસી રજૂઆતને લિખિતમાં બી રજૂઆત કરેલી, તેમ છતાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી થતી નહીં। કંઈક ખ્યાલ નહીં એનો શું હશે।